આપણે જો દૂધીના ખમણ બનાવવાના છે તો આપણે અહીંયા દૂધી છે, જોઈ શકો છો કેવી મસ્તીની દૂધી છે આપણે. તો આપણે પાડવાની છે દૂધીને. જેનુંના પપ્પા જો દૂધી પાડવા મળ્યા છે, જોવું છે આપણે કે એનાથી દૂધી અંબાય છે કે નહીં. બહુ ધરશે એટલે આપણેથી તો કાંઈ પડે નહીં, એટલે આપણે એને કીધું છે પાડી દેવાનું. તો એ પાડે છે, તો આપણે જોવી છે પડે છે કે નહીં. દૂધીનો વેલો બાવળ ઉપર ચડી ગયેલો છે, તો આપણે બાવળની ડાળને આંબી અને ખેંચવાની રહેશે, કારણ કે બહુ જ ઉપર છે દૂધી. તો આપણે ડાળને ખેંચી અને હવે દૂધી પાડી લઈએ. ફાઇનલી હવે દૂધી આપણા હાથમાં આવી ગઈ છે, તો આપણે તોડી લઈએ. જો કેવી સરસ મજાની દૂધી છે, એકદમ ઓર્ગેનિક દૂધી કહેવાય, કારણ કે આપણે આજે બાવળ ઉપર વેલો ચડ્યો ને એમાં કેવી સરસ મજાની આપણે દૂધી આવી હતી. તે આપણે હવે એના દૂધીના ખમણ બનાવવાના છે. જોઈ શકો છો કેવી સરસ દૂધી છે. આપણે જો દૂધી આંબી લીધી છે, તો આપણે એને ધોઈ લઈશું. સારી રીતે પાણીમાં ધોઈ નાખશું, કેમ કે બાવળી હતી એટલે બેઠું હોય માથે માચ્યું મચ્છર. દૂધી ધોવાઈ ગઈ છે, આપણે જોઈ શકો છો. આપણે હવે દૂધીને ખમણવાની છે, તો પહેલાં તો એને છાલ ઉતરી નાખશું આપણે કટકા કરીને. તો આપણે આવી રીતના છાલ ઉતારી નાખવાની છે. પહેલાં આવી રીતના ઉતારી નાખવાની છે. તો આપણે દૂધીની ચાલ ઉતારી નાખી છે, તો આપણે ખમણી નાખશું એને. આવી રીતના ખમણી લેવાની છે, આપણે એને ખમણવાના છે. આવી રીતના ખમણવાનું છે. આપણે જો દૂધી ખમણાઈ ગઈ છે. થાળીમાં બતાવ્યો તો શું છે થાળીમાં? તો કેવા સરસ મજાના દીવડા અને કેવી સરસ મજાની થાળી શણગારી છે. નોરતા હાલે છે માતાજીના, એટલા માટે નિશાળે પ્રોગ્રામ છે રાસ ગરબાનો. આરતી ઉતારવાની છે માતાજીની. તો આપણે બનાવવાનું છે હડોયું, કે આપણે ખમણનું હડોયું બનાવવાનું છે. તો આપણે પાણી નાખી દઈશું થોડું. આપણે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે, ધાણા જીરું, હિંગ, લાલ મરચું અને અજમા નાખશું આપણે. તેનાથી ટેસ્ટ સારો આવે આપણે વેજમાં. તો આપણે આ લીંબુ નાખી દઈશું. આપણે મોરસ લઈ લીધી હતી, મોરસ નાખી દઈશું. તો મિક્સ કરી લેવી. તો આપણે ચણાનો લોટ લઈ લીધો છે, તો નાખી દઈએ. તો આપણે હવે દૂધી નાખી દેવી અને આને છે આપણે થોડું પાણી કાઢીને નાખશું. કશે ને હાવ ઢીલું થઈ જાય એટલે દૂધીમાંથી લાટ પાણી નીકળે, એટલે આપણે દૂધી ગમે એ કરવી ને તો દૂધી
આપણે નિશ્ચિત લેવાની. આપણે દૂધી નાખી દીધી છે, તો હવે આપણે બધું મિક્સ કરી લેવી. હવે છે ને હડોયું ઢીલું જ રાખવાનું છે, જે ગોટાનું હોય ને આપણે ખમણ કેમ રીતના બનાવતા હોય એ રીતના. આપણે જો ખાવાના છોડા છે એ નાખી દઈશું. આપણે ખાવાનું છોડે નાખશું એટલે આપણો લોટ છે એ આખો આમ ફૂલ ફૂલ થઈ જશે, એટલે સરખી રીતે મિક્સ કરી લેવાનું. જોઈ શકો છો એકદમ ફૂલી ગયો છે લોટ. તો હવે આપણે એને ડીશમાં નાખી દઈશું. આપણે જો આંધણ મૂકવાનું છે તો આપણે ઢોકળીમાં પાણી નાખી દઈએ. જો ડીશુમાં હડોયું નાખવાનું છે તો આપણે પહેલાં તેલ ચોપડી દઈશું. તેલ આપણે ચોપડી દઈએ, કેમ કે આપણા જે આપણે ખમણ કરીએ છીએ ને છોટી ન જાય, ને એમાં ચણાનો લોટ છે એટલે ચોટી ન જાય. હવે તેલ ચોપડાઈ ગયું છે તો આપણે નાખી દઈએ. આંધણ આવી ગયું છે તો આપણે મૂકી દઈએ. આપણા ખમણ ચડી ગયા છે એમ. એકદમ મસ્તીના ચડી ગયા છે, જોઈ શકો છો. તો આપણે નીચે ઉતારી લઈએ. હવે જો આપણે ખમણ બંને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ પોચા પોચા રોજ એવા બન્યા છે. તો આપણે એનું કટિંગ કરી નાખીએ. તો આપણે હવે આમાં કાઢી લઈશું. જોઈ શકો છો કેવા મસ્તીના આપણે ખમણ બન્યા છે, એકદમ પોચા રૂ જેવા. તો આપણે વઘાર કરવાનો છે એનો. તો આપણે
તપેલું મૂકી દઈશું. તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે તો રાઈ નાખી દઈએ. જીરું નાખી. તલ લીધા છે આપણે, તલ પણ નાખી દઈએ. મીઠો લીમડો, પછી હિંગ. બધો વઘાર થઈ ગયો છે આપણે આમાં નાખી દઈશું ખમણમાં. આપણે હલાવી નાખશું. ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે એ રીતે દૂધીવાળા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય તમે કમેન્ટમાં જરૂર કહેજો ને આવા ખમણ તમે ઘરે જરૂર ટ્રાય કરજો, ખાવાની બહુ મજા આવે છે. જો આપણા ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે એ રીતે દૂધીવાળા ખમણ બનાવ્યા છે આપણે, જોઈ શકો છો એકદમ મસ્તીના પોચા પોચા રૂ જેવા થયા છે, જોઈ શકો છો. તો તમે પણ આવા ઘરે જરૂર ટ્રાય કરજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય.